हेलो फ्रेंड्स, मेरा नाम है विशाल और आप देख रहे हैं जी मेरी यूट्यूब चैनल विशाल खोखानी। आज का वीडियो बहुत ही इम्पोर्टेंट है क्योंकि जिस वक्त आईपीएल चल रही थी इस वक्त ही वीडियो है, लेकिन ये वीडियो गुजराती में है और आ वीडियो हूँ गुजराती अंदर ज मैं उतारेलो है। बराबर है, हूँ ने मारा मित्र बंने साथे मळीने छे। एमां वच्चेथी अमुक फाइलो डिलीट थई गई है एटले एनुं अर्धुं रेकॉर्डिंग नहीं होय। बराबर है मित्रों, तो चालो हवे आ वीडियो आपणे पूरेपूरो जोवुं अने एक विनंती है, जे कई मारा नवा मेहमानों आ वीडियो जोवे छे बराबर है तो आ चैनल ने सब्सक्राइब करजो, शेर करजो और लाइक करजो। बराबर है, आ वीडियो केवो लागे ए अमने कॉमेंट में जणावजो। तो स्वागत है मित्रों विशाल खोखानी स्टूडियो में। तो अपना विशाल भाई आज आया है। वावाझोड़ा में डिश से निकली गई थी, ये आज परथी स्टार्टिंग करूँ डिश से डिश टीवी सिंह तो आनी डिश एंटीना है। आज आ डिशने फूल फिटिंग साथ हूँ करवानो छूँ। તમે વિડીયોમાં ડેટ સુધી વિડીયોને ખરાબ मित्रों તમે આપણે વાવાઝોડું પવન હિસાબે આંધું ઉડી ગયું હતું, તો વિશાલભાઈ ફરીથી અહીંયા ફિટિંગ કરવા આવ્યા છે। જોઈ લો સામાન પણ સાથે લાવ્યા છે। પાસે પાના વેચ્યા છે ત્યાં। તો હવે વિશાલભાઈ આ બોલ આપણા ફોન સપોર્ટ કરો ભાઈને થોડો। જોઈ શકો છો મિત્રો, નટ બોલ વિશાલભાઈ કાઢી નાખ્યા છે। સ્ક્રૂ પણ નીકળી ગયા છે અને હવે જે બીજી જગ્યાએ લગાવવાની તૈયારી છે। લગાવી હતી પણ વાવાઝોડાની પવન એટલો ફૂલ સ્પીડમાં હતો કે એમાં લીટી પડી ગઈ એટલે ડીશ પણ સાવ હવે બીજી જગ્યાએ લગાવવાની કર્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરનો લુક એક નંબર છે। અને વિશાલભાઈ હવે અંદર ફિટિંગ બીજી કરી રહ્યા છે। વિશાલભાઈને સપોર્ટ કરો। તમે જોઈ શકો છો કેવું જોખમી કામ કરી રહ્યા છે ભાઈ। તો ભાઈને થોડું સપોર્ટ કરો। ડાળી ના નડે એવી જગ્યાએ પણ ફિટ કરવું જોઈએ આપણે। તો હાલ અહીંયા હું કેન્સલ કરું છું, આની જગ્યાએ કારણ છે કેન્સલ કરું, આ ડાળી નડવાનું કારણ છે, બીજું કારણ નહીં। તો મિત્રો આપણે પાછું નક્કી કરી દીધું કે અહીંયા જ લગાવશું, કેમ કે બીજા કાંઈ તો લગાવવાનો મેળ આવશે નહીં। તો વિશાલભાઈ કોશિશ કરે છે। એનું કારણ છે કે અહીંયા જ ફિટિંગ થાય એવું છે કે પાછળ જો ફિટ કરે તો પાછળના જે ડાળી નડી શકે તો પાછળથી કરી હટાવી આગળ જે હતી હકીકત એ મેં કાપીને હટાવી હતી। તો આ તમે જે ડાળી મેં હટાવી છે તમે જોઈ શકો છો, કેમ કે એ જે ડીશની આગળ આવતી નડતી તો કેમેરાને કદાચ આડી આવે અને કે ડીશ એન્ટીનાને કેમેરાને આગળ આવે તો સિગ્નલ વ્યૂ જાય અને માઇન્ડ જો મજા આવી હોય સિગ્નલ વ્યૂ જાય તો માત્ર તો જોવાની મજા બગડી જાય છે। તો વિશાલભાઈ અને આ જે બે સાઈડની પટ્ટી છે એને હું બરાબર એક સરખી કરી નાખીશ, જેથી કરીને મને તકલીફ ના પડે લગાવવામાં। જે રીતની એડજસ્ટ આવે છે એ રીતની એડજસ્ટ કરીને જો લગાવવાનો છું। હવે મિત્રો હું મંગાવીશ ડ્રીલ મશીન, તો મારી પાસે જ છે। તો હવે જે મારે હથોડીની જરૂર છે તો હથોડી હું લઈને આવું છું। તો મિત્રો આ તો વિશાલભાઈનો સામાન છે। તો આ થોડી કામ લાગી શકે છે। તમે પણ રિપેરિંગ કરતા હોય તો તમે પણ આવી રીતે સામાન લાવજો। અને જે રિપેરિંગ કરતા હોય એને ખબર જ હોય કે
તો આ વસ્તુ શું છે, અને તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી દેજો મિત્રો કે આ મિત્ર અને શું કહેવાય. સ્પ્લિંગ ગાઈસ જોઈ લો, વિશાલભાઈ ગવાનું ચાલુ કરી દીધું છે. ખતરનાક જગ્યા પર ઉભા રહેલા છે મિત્રો. કામ પણ અઘરું છે અને રિસ્ક પણ વધારે છે. અને જગ્યા એવી છે પણ આ જગ્યા પણ ખૂબ અઘરી છે મિત્રો. એટલે અહીંયા માટે ઊભો રહીને મારે ડિસ્પ્યુટિંગ કરવી પડે તેવું છે. તો બીજે લગાવવું, અહીંયા ઉપર લગાવવું બરાબર. કે દાખલા તરીકે ફરીને વાવાઝોડું આવ્યું તો ફરીને ઉડી જાય. હા, એ રીતે હું ફિટ કરું છું કે કદાચ વાવાઝોડું આવે તો ફરીને તકલીફ અથવા કોઈ ઉડે નહીં, વાવાઝોડાના હિસાબે નીકળે નહીં. એટલા માટે અહીંયા બહારની સાઈડ ડીશ લગાવું છું. લગાવ્યા પછી મિત્રો ખબર પડે આવશે કે નહીં આવે. અત્યારે તો હું લગાવું છું. અત્યારે મારી મહેનત ખૂબ કરું છું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો ડીશ સેટિંગ થઈ ગઈ છે. હાલમાં સ્ટાર સ્પોર્ટ HD ચેનલ ચાલી રહી છે. મેં કઈ રીતે ફિટિંગ કર્યું છે એ પણ તમે જોઈ લો. આ ફિટ કરવું ખૂબ અઘરું છે. અહીંયા હાથ લંબાઈ કે ના આમ લંબાઈ એ રીતે છે. મને ડર હતો એ વાતનો કે અહીંયા જો એંગલ અડી જાય તો સિગ્નલ પણ નહીં આવે. પણ બહુ મુશ્કેલથી દોસ્તો ફિટિંગ થઈ છે ડીશ. જો આ એંગલથી કશું જ બાકી નથી, ખાલી જરાક સહેજ જ બાકી છે. એમ કેવી કે જો એટલો જ એંગલનો આધાર છે આ LNBનો અને આ એંગલનો, ખાલી એટલો જ આધાર છે. 1 ઇંચ નથી, અડધા ઇંચમાંથી અડધી ઇંચનો ગેપ છે, તમે જોઈ શકો છો. તો એ રીતે પણ સિગ્નલ આવી ગયું છે. આ ડીશ એન્ટીના છે અને આ એનો બ્લેક વાયર છે, એ વાયર પણ સીધો સેટર બોક્સમાં જ આવે છે. આ સેટર બોક્સ ડીશ ટીવીનું ચાલુ છે અને આ સ્ટાર સ્પોર્ટ ચેનલ ચાલે છે. તો મિત્રો મને વિશ્વાસ નહોતો પણ સિગ્નલ આવશે, પણ ખરેખર ખૂબ મહેનત કરી તે હિસાબે સિગ્નલ આવી ગયું છે. અને આ ગેપના હિસાબે મને એ ડર હતો કે આ અડી જાય તો મારી બધી જ મહેનત પાણીમાં જવાની છે. પણ આવી ગયું સિગ્નલ, ખૂબ સારી વાત છે. બસ મારા માટે તો આ જેટલું હતું. અને આ જગ્યા પણ એવી છે ખૂબ જોખમ કે આ જે 1 ફૂટે બારું નથી, એની પર એક પગ માન આવે છે. એ રીતે મેં આ રાઉન્ડ પ્લગ અહીં સ્ક્રૂ લગાવ્યા છે. એ તો કેમ લગાવ્યા છે તો મિત્રો બહુ જ અઘરી વાત છે. અને કાંઈ ઊભું રહેવાય તેવું પણ નહોતું. આ બાજુથી ઉતરીશ. તો મિત્રો જોઈ શકો છો આ વાયર કેવી રીતે લીધો છે અને કેવી રીતે આવ્યો છે. આ એંગલમાંથી લઈને આ બાજુ મેં બહાર કાઢી લીધો છે અને તે તરફ આની પર આવતા પતરા જ ઉપર 2 ઈંટું મૂકી છે. આ ઈંટું એટલા માટે મૂકવામાં આવી છે મિત્રો કે વાયર સાવ કટોકટ છે. રૂમની અંદર તો ઘણો જ છે પણ બહાર જેટલો આવતો હતો એટલો જ લીધેલો છે. અહીંયા વોલ છે તો વોલમાંથી વાયર અંદર નાખેલો છે. હવે જઈશું મિત્રો ટીવી તરફ. સો વેલકમ ટુ માય. તો આપણા વિશાલભાઈ ટીવી આગળ આવી ગયા છે અને હવે ટીવી અને સેટઅપ બોક્સ શરૂ કરું છું. આ પાવર ઓન સેટઅપ બોક્સની રેડ લાઇટ ઓર ટીવીની બ્લુ અને રેડ. જો હું રિમોટમાંથી ટીવી ઓન કરીશ એટલે બ્લુ કલરની LED આવી જાય. આ જે ટીવીનો લોગો છે. હવે આ ટીવીને સ્ટાર્ટ થતાં મારા ખ્યાલથી મિત્રો 40 સેકન્ડની વાટ લાગે છે. એટલે 40 સેકન્ડ વેટ લેશે અને એન્ડ્રોઇડ લખાઈને આવી ગયું છે. હવે પ્રોસેસિંગમાં છે તે માટે ગોળ ચક્કર ફરે છે. અને કેબલ નાખેલો છે HDMI 2 1000 હાઈ HD. જો આ સેટર બોક્સ ચાલુ.
હવે ડીશ ટીવીનું સેટઅપ બોક્સ થોડુંક લોડિંગ માટે રહેશે. 98 નંબરની ચેનલ. અને હવે હું સીધી ચેનલ કરીશ મિત્રો 606, એટલે કે સ્પોર્ટ ચેનલ આવતી રહેશે. સ્ટાર સ્પોર્ટ HD ચેનલ, સ્ટાર સ્પોર્ટ 1 HD. આ મિત્રો જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો લાઈવ IPL પણ આવવાની છે હવે આમાં. હજી આ છે ક્રિકેટની ચેનલ સ્ટાર સ્પોર્ટ 1 હિન્દી. તો જોઈ શકો છો મિત્રો ટીવી ચાલુ થઈ ગઈ છે. વિશાલભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચેનલનું નામ રાખેલું છે વિશાલ ખોખાણી. માત્ર વિડીયો જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો. હવે મળશું નવો વિડીયોમાં.